ડીસીબી પોલીસે બાતમીના આધારે નિઝામપુરા સ્થિત સ્વામિનારાયણ સોસાયટીમાં છાપો મારી ક્રિકેટ પર સટ્ટો રમાડતા યુવકને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો. ડીસીબી પોલીસના પીએસઆઈ જે બારોટને કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ 11ના મેચ પર નિઝામપુરાનો યુવક સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતા પીએસઆઈ જે બારોટે સ્ટાફ સાથે સ્વામિનારાયણ સોસાયટીના મકાન નંબર D181માં રહેતો પ્રતિક ઉર્ફે લાલો દલસુખ પટેલના ઘરે છાપો મારી સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા ટીવી, લેપટોપ, મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે સટ્ટો રમાડનાર પ્રતિકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આગળ જે જગ્યાએ સટ્ટો રમતો હતો તે જયદીપભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ બંને રહેવાસી કૌશલ્ય બંગલોસ અને નિઝામપુરા વિસ્તારના જ હતા. જેઓને આગળ એ પોતે ખેલીઓ પાસેથી લઈ અને આગળ આ બંને જણાને આપતો હતો. પ્રતિક ઉર્ફે લાલો દલસુખભાઈ પટેલના અને કુલ 36,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે રોકડ સહિત. આમાં 2 માણસો વંટે છે. જે તે વખતે રેડ સમયે આ પ્રતિક પકડાયેલ છે, ધરપકડ કરવામાં આવી છે.